આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 32। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પૂર્ણિમાની રાત્રિએ આકાશમાં જ્યારે 16 કળાએ ચંદ્રોદય થયો, ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉન્મત્ત ગંગાના જળમાં સ્નાન કર્યું અને દરબાર ગઢની અગાસી ઉપર સુંદર સિંહાસનની સ્થાપના કરાવી। સ્થાપન કરેલા રમણીય સિંહાસનમાં ભગવાન બાલકૃષ્ણને પધરાવીને શ્રી હરિએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું અને ઉત્તમ પ્રકારના દૂધ તેમજ સાકર મિશ્રિત પૌંવાનું નૈવેદ્ય ધરાવ્યું। ભગવાન શ્રી હરિએ ગીત તેમજ વાજિંત્રના ધ્વનિ સાથે બાલકૃષ્ણની આરતી ઉતારી તેમજ ગાયક સંત વૃંદ પાસે ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરતા સુંદર પદોનું ગાન કરાવ્યું। વીણા, મૃદંગ, તાલ આદિક વાજિંત્રોના નાદની સાથે મુનિઓએ સંકીર્તન સરિતાના સૂર રેલાવ્યા। આમને આમ સંકીર્તન કરતા કરતા 3 પ્રહર પસાર થયા। ત્યારબાદ શ્રી હરિએ બાલ મુકુંદ ભગવાનને શયન કરાવ્યું। તે સમયે શ્રી હરિ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવેલા હજારો નર નારીઓ પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાના નિવાસ સ્થાન પ્રત્યે ગયા અને પુત્ર પરિવારે સહિત અભય રાજા પણ શ્રી હરિની આજ્ઞાથી પોતાના દરબાર ગઢમાં પધાર્યા અને કેવળ સંત વૃંદ જ શ્રી હરિની સમીપે રહ્યું। મુનિઓના અંતરનો પ્રેમ જોઈને શ્રી હરિ તેમના પર પ્રસન્ન થયા અને તેઓને તેમના પૂર્વજન્મનું જ્ઞાન કરાવવા ઈચ્છા કરી અને તેથી પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ કરીને બેઠેલા સંતવૃંદ પ્રત્યે શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે સંતો, ત્રૈવર્ણિક દ્વિજાતિ, તમે મારું વચન સાંભળો। તમે સર્વે મુનિઓ ભવબ્રહ્માદિકની સમાન ઐશ્વર્યવાન છો। દુર્વાસા મુનિના શાપથી આ ધરતી ઉપર 3 વર્ણમાં પ્રગટ થયા છો। આ સમગ્ર રહસ્યનું વૃત્તાંત તમે તમારા અંતરમાં જ જાણો। ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે સંતવૃંદને પોતાના પૂર્વજન્મનો પરિચય કરાવ્યો। શ્રી હરિના સંકલ્પથી તે જ ક્ષણે તેઓને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને તે દ્રષ્ટિના માધ્યમથી પોતપોતાના પૂર્વજન્મનું દર્શન થયું। તપ, યોગ અને સમાધિ સંબંધી સમગ્ર ઐશ્વર્ય સંપન્ન પોતપોતાના મરીચી, અત્રિ વગેરે પૂર્વ સ્વરૂપના દર્શન કરીને મુનિઓ પરમ આનંદ પામ્યા। ભગવાન શ્રી હરિને શ્રી નારાયણ ઋષિ જાણીને તેઓના મન અતિ પ્રસન્ન થયા અને પ્રણામ કરીને શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સંતોના શ્યામ, તમારા અનુગ્રહથી આ જ્ઞાન અમને સર્વકાળે રહે એવી અમારા અંતર્માન ઈચ્છા વર્તે છે। તેઓના આ વચન સાંભળીને શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે સંતો, તમે મારું વચન સાંભળો। તમે તમારા પૂર્વ સ્વરૂપના જ્ઞાનની અંતર્માન સર્વકાળે ઈચ્છા ધરાવો છો। તે તમારા હિતને માટે નથી। અત્યારે ઘોર કળીકાળ વર્તે છે। તેમાં જન્મેલા મનુષ્યો આસુરી સંપત્તિનો આશ્રય કરીને બહુ પ્રકારના પાપકર્મો આચરી રહ્યા છે। તેથી તમારો મહિમા નહીં સમજતા તે પાપી મનુષ્યોમાંથી કોઈ મનુષ્ય તમારો અપરાધ કરશે ત્યારે તમારા સામર્થ્યને જાણતા તમે તેને સહન નહીં કરી શકો। તમે અનંત ઐશ્વર્યના નિધિ છો, તેથી અપરાધ કરતા જીવ ઉપર લગારે પણ તમને ક્રોધ ઉત્પન્ન થાય તો સમગ્ર જીવ પ્રાણી માત્રનો આકસ્મિક વિનાશ સર્જાય। જેમ પૂર્વે એક ઇન્દ્રના અપરાધથી સમગ્ર ત્રિલોકીનો વિનાશ સર્જાયો હતો, તે જ ન્યાયે એક અપરાધી જીવના દોષથી અનેક જીવોનો વિનાશ થાય।
તમે સંતો, જો તેઓના વિનાશમાં નિમિત્ત બનો તો ક્રોધ કરવા માત્રથી તમારા તપનો ક્ષય થાય. તે હેતુથી તમને તમારા પૂર્વજન્મનું જ્ઞાન સર્વકાળે રહે તે ઉચિત નથી. પણ ક્યારેક ક્યારેક જ્યારે તમે ધ્યાનમાં બેઠા હશો ત્યારે મારા અનુગ્રહથી એ જ્ઞાન તમને પ્રાપ્ત થશે. એ નિશ્ચિત વાત છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે સર્વનિયંતા શ્રી હરિ જ્યાં વાત કરે છે તેવામાં જ શ્રી હરિના સંકલ્પથી મુનિઓને પૂર્વ ભવની તત્કાળ વિસ્મૃતિ થઈ અને પ્રાતઃકાળના બ્રાહ્મ મુહૂર્તનો સમય થયો. તેથી શ્રી હરિ નિત્ય કર્માનુષ્ઠાન કરવા પોતાના આવાસમાં પધાર્યા તથા સર્વે મુનિઓ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા. હે રાજન, જેમ પિતા પુત્રનું હિત કરે તેમ સમગ્ર જગતના પિતા પરમેશ્વર શ્રી હરિ પોતાના ભક્તજનોનું સર્વ પ્રકારે આદરપૂર્વક હિત થાય તેમજ કરતા હતા. ત્યારબાદ દયાના સિંધુ શ્રી હરિએ ધરતી ઉપર મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા માટે સંત મંડળને વિચરણ કરાવવાનો સંકલ્પ કર્યો. હે રાજન, દેશ દેશાંતરના ભક્તજનો શ્રી હરિની સમીપે આવ્યા અને પોતપોતાના ગામ પધારવા માટે વારંવાર બહુ પ્રકારે પ્રાર્થના કરવા લાગ્યા. ધર્મની સ્થાપના કરવામાં તત્પર ભગવાન શ્રી હરિએ તેમની ભક્તિને વશ થઈને તમારા ગામ પ્રત્યે હું જરૂર પધારીશ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. પરંતુ અભય રાજા પાસે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરતા શ્રી હરિ મુનિ મંડળની સાથે ચાતુર્માસ પર્યંત દુર્ગપુરમાં જ રહ્યા. પ્રબોધિની એકાદશીનો સમયો ઉજવીને મહાસભાના મધ્ય ભાગમાં સિંહાસન પર બિરાજમાન થયેલા ભક્તિ નંદન શ્રી હરિ અભય ભૂપતિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે રાજન, ચક્રવર્તી સમ્રાટોને પણ જેમનો યોગ દુર્લભ છે એવા સમર્થ સંતોને તમારા પ્રસન્નાર્થે ચાતુર્માસ સુધી અહીં નિવાસ કરાવ્યો. અને હવે આ ધરતી ઉપર મુમુક્ષુ જીવોના આત્મકલ્યાણને અર્થે દેશ પરદેશમાં વિચરણ કરવા માટે સંતોને હું રજા આપું છું. કારણ કે સત્પુરુષો તો ભવસાગરમાં ડૂબતા આત્માઓનો ઉદ્ધાર કરે છે. હે નિષ્પાપ રાજન, દેશ દેશાંતરના ભક્તજનો પણ મારા આગમનની પ્રતીક્ષા કરે છે. તેથી હું પણ અત્યારે સૌરાષ્ટ્ર દેશમાં વિચરણ કરવા માટે જઈશ. તમે તમારા પરિવારજનોની સાથે અહિંસાદિક યમ નિયમનું પાલન કરજો અને નિરંતર ભગવાન શ્રી કૃષ્ણની 9 પ્રકારની ભક્તિ કરજો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિના વચનો સાંભળીને અભય રાજા અને તેમનો પ્રેમી પરિવાર રુદન કરવા લાગ્યો અને વારંવાર શ્રી હરિને વંદન કરીને પ્રાર્થના કરવા લાગ્યો કે, હે કરુણાના સિંધુ, તમે અમારા જીવન પ્રાણ છો. અમને છોડીને તમે ક્યાં જશો? તમારા જવાથી અમારા શરીરમાંથી પ્રાણ ચાલ્યા જશે. હે નાથ, તમારે જો જવું જ હોય તો અમને તમારી સાથે સૌરાષ્ટ્ર દેશમાં લઈ જાઓ, અથવા તમે અહીં જ નિવાસ કરીને રહો. હે સંતોના સ્વામી, તમારો વિરહ અમે સહન કરી શકીએ તેમ નથી, તેથી અમે પણ તમારી સાથે જ આવીશું. તેમાં કોઈ સંશય નથી. અમને અમારા રાજ્યની જરાય પણ ચિંતા નથી, કારણ કે એ બધું તો તમારા ચરણોમાં જ સમર્પિત કરી દીધું છે. અને બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રનું પોષણ કરતા તમે અમને અમે જ્યાં જઈશું ત્યાં અન્ન જળ આપવાના જ છો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પરિવારે સહિત અભય રાજાનું આ પ્રકારનું નિષ્કપટ વચન સાંભળીને તેમની ભક્તિને વશ થઈને પ્રસન્ન થયેલા શ્રી હરિ
કહેવા લાગ્યા કે, હે રાજન, તમે ચિંતા ન કરો, હું તમારા એકાંતિક ધર્મથી પ્રસન્ન થયો છું, અને તમારી ભક્તિને વશ થયો છું. તેથી આ દુર્ગપુરમાં હું નિરંતર નિવાસ કરીને રહીશ, તેમાં સંદેહ નથી. તથા ભક્તોની પ્રસન્નતાને અર્થે તેમના દેશમાં વિચરણ કરીને ફરીને અહીં જ પાછો પધારીશ. તેમજ સંત મંડળ પણ દેશ દેશાંતરમાં વિચરણ કરીને મારા દર્શન કરવા માટે વારંવાર અહીં જ પધારશે. તમે મારા આદેશથી સમગ્ર રાજ્ય વ્યવહાર સંભાળો. હે રાજન, તમારી અને તમારા પુત્ર, પુત્રી, પત્ની વગેરે પરિવારજનોની નિર્દંભ ભક્તિથી હું અત્યંત વશ થયો છું. આ મારું વચન નિર્વિવાદપણે સત્ય છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભક્તપતિ ભગવાન શ્રી હરિ પાસેથી અભય રાજા અને તેમના પરિવારજનોને આ પ્રકારે વરદાન પ્રાપ્ત થયું. તેથી તેઓ અતિશય આનંદ પામ્યા. ઉદાર કીર્તિમાન અને સુખ પ્રદાતા ભગવાન શ્રી હરિ પણ અભય રાજાના ભવનમાં સુખપૂર્વક નિવાસ કરીને રહેવા લાગ્યા. ભગવાન શ્રી હરિએ અભય રાજાના દરબાર ગઢમાં રમણીય મંદિરમાં શ્રી રાધિકાએ સહિત શ્રી વાસુદેવ ભગવાનનું સ્વરૂપ શાસ્ત્ર વિધિ અનુસાર સ્થાપન કર્યું અને મહાન ઉત્સવ ઉજવ્યો. હે રાજન, પ્રતિષ્ઠા કરેલા ભગવાનની યથાયોગ્ય સેવા કરવાને અર્થે સ્વભાવથી સરળ ભગવદ ભક્ત શ્રી બેચર વિપ્રની અભય રાજાએ નિયુક્તિ કરી અને તેમની આજીવિકાનો પ્રબંધ પણ કરી આપ્યો. તે વિપ્રવર્ય પણ ભગવાન વાસુદેવ નારાયણની સમય અનુસાર સ્નેહપૂર્વક સેવા કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે શ્રી હરિએ દુર્ગપુરમાં સદાય નિવાસ કરવાની પ્રતિજ્ઞા કરી એ નિરૂપણ નામે 32મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.